હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો નાસ્તો રેડી થઈ ગયા હોય મોટા મૂકવા આવવા માટેના. 7:30 વાગ્યા, 8:05 ટ્રેન છે. ટ્રેન બધી ટિકિટ બુક કરવી છે. ના ખાઈ લે આવું મને નહીં ખાવું. મને નહીં ખાવું. હું ના આવું દૂધી પણ પી લો તો જમ. હા હું પી લો. હવે એક કુકર જા. હવે ખાવા દે. Dengan itu keadaan itu kan keras sekali. Keadaan apa tapi salah satu aja. Waktu awal kalau kalau jalan kan pasti, nggak juga orang kan पूरे कल सही नहीं. ऑनलाइन टिकट काढ़वा जाए मैं कंफ्यूजन से एक 20 वाली टिकट से ना 45 वाली टिकट से कई टिकट काढ़वाने खबर पड़ती है. 20 रुपया है ना तो भाई डेमो 20 रुपया. હું 10 રૂપિયામાં જતો હતો, હવે 20 રૂપિયા થઈ ગયા. કરવા દો. 20 રૂપિયા આવી અને 15 રૂપિયા મેટ્રોના, 45 રૂપિયા અમદાવાદ અને સાંજે વળી બીજી 45 વાળી ટિકિટ થશે. હા તો 8:30 વાગે નીકળીશ. 9:30 પોણા 10 વાગે મેહોણા. બસ તો દૂધ કેળા ખાઈ લઈએ. નાસ્તા પાણી આપણે કરતા નહીં સવારમાં. આવવાનું બધાને બધા આવે રેલવે સ્ટેશન. તો ભાઈ અમારા મેહોણા ખાલી રેલવે સ્ટેશનનો જે ભાગનો છે બાકી હમણાં નવો ડેવલપ કર્યો છે ને ગજબનો. ચા મસ્ત ગ્રીનરી અને વિશાળ મોટો પાર્કિંગ. હા એ પેલો બોલે છે પહોંચી ગયા. રિક્ષા આપણો ઝંડો એ ચાલુ થઈ ગયેલી રેલવે સ્ટેશન. એટલે ચલો ભાઈ મેં છે ટિકિટ ઓનલાઈન બુક કરી નાખી છે. 7:44 થઈ છે. 20 મિનિટ વહેલો આવી ગયો છું ટાઈમ ટુ ટાઈમ. હવે 3 દાડા સલંગ રેલવે મુસાફરી કરીએ. મને બહુ મજા આવે રેલવે મુસાફરી કરવાની. કોઈ જાતો ટેન્શન નહીં. ઇયરફોન લઈ લીધા છે. અમુક 2-3 એપિસોડ બાકી છે મૂવીના, એ જોઈ લઈએ. એટલે હાલો જય અંબે. બધા રાહ જોઈને ઊભા છે. સાનો ઘરની ગાડી છે. જય અંબે. બાય બેટુ. કેમ ઉતરી? હા બાય. અગર બધી ટ્રેન તો આવી ગઈ છે. રામ બેઠો હું પણ સારું જોબરો લોચા પડી ગયા. ટ્રેન અરે વહેલી આવી છે આબુ રોડ વાળી. હવે ચેક કરીએ. ભાઈ વિકાસ કેટલો જલ્દી થઈ ગયો. જે ટ્રેન 8:05 આવવાની હતી તો 7:51 આવી છે. જો સામે ટાઈમ લખેલો 7:51 ટ્રેન આવી છે. તો વળી કોઈને પૂછીને મતલબ મને ખબર હતો સાબરમતી જાય પણ તો છતાં જે ડ્રાઈવર ખરો ને પાઇલોટ એને પૂછી લીધું. એટલે ટિકિટ બતાવી. ટિકિટ કન્ફર્મ છે ને કે હા ચાલશે. આવી ગયું સામે આપણું ઘર. ચાલો ભાઈ ફાઇનલી સાબરમતી આવી ગયો. રાઈટ ટુ રાઈટ ટાઈમ છે. આ ટ્રેન આજે વહેલી આવી છે. ચાલુ ટ્રેન વહેલી આવે ને તોય તકલીફ, લેટ આવે તોય તકલીફ. અહીંયા આગળ 9:35નો ટાઈમ છે. એક્ઝેક્ટ 9:35 પહોંચી જવાની છે. મજા આવી. મેં તો આખું જે મૂવી જોવાનું તે મેં તો મૂવી જોતો હતો શાંતિથી. મટકા કિંગ જોતો હતો. મટકા કિંગ. આ તો ટિફિન બે રૂચિતા ના પડે, ખાલી પાણીની બોટલ લીધી જ. સરસ મજાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બુલેટ ટ્રેનનું. સામે તો કદાચ બુલેટ લાવશે આ લોકો. જબરદસ્ત ડેવલપ થઈ ગયું છે. જુઓ હવેથી સીધા જતો રહું મેટ્રોમાં. અંદર વ્યૂ બતાવું. વિમાન, રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન અને સામે મેટ્રો. અને પ્રાઇવેટ સાધન તો હોય છે અલગ. કેવા ટિકિટ લઈ દીધી છે. સારું એટલી ગરમી છે બાપરે બાપ. પછી નથી લગભગ થઈ ગયું છે. જોરદાર ગરમી છે. આ છે ટોરેન્ટ પાવર. આખા અમદાવાદને વીજળી અહીંથી પૂરી પાડે છે. ટ્રેન બે ટ્રેન
2 મેટ્રો ચેન્જ કરીશું ત્યારે આપણે ઓફિસે પહોંચીશું. એટલે પબ્લિક જુઓ તમે કેટલી પબ્લિક છે. અને આવી ગઈ મેટ્રો. અંદર બેહું તો કંઈક રાહત થશે, ઠંડુ થશે. ગરમીમાં તો હેરાન થઈ ગયું. વધારે આવ્યું તો પ્રાઇવેટમાં વધારે ટ્રાવેલિંગ ના કરે ને થોડુંક કાઠું પડી જાય. ખુલ્લા એ દોઢું ખુલ્યું પાછું દોઢું છે. નદી છે ને આખી ખાલી કરી દીધી છે. અમુક લોકો કોઈ વસ્તુ શોધવા માટે પણ આવતા હોય. હવે અંદર જતી રહે અંડરગ્રાઉન્ડ. 11 વાગે ગૌવીણમાં બેઠીશું. ધનવીબેનને તો પગમાં વાગ્યું છે, પોપટ પાડ્યું છે. જો પાટો ખાલી બાંધ્યો, વાગ્યું. અહીંયા જમણવારે ચાલુ હોય, ચારે બાજુ ઘઉં ડોળ્યા છે ત્યારે એને કામ કરવા દીધું છે. બરાબર ને? કામ કરાવો. પાછી આમાં ઘઉં ચાળવાના, પાછા ઢોળવાના, થાળીમાં ભેગા કરવાના, હે ને? આવી રીતે ભરીને આપો છો. દીકો તો કામ તો કરાવો. હા, ચલો આ બાજુ ચાળવાના સાથે પણ કરતી જાઉં છું. મીણાટ ઘઉં છે એટલે આમાં પછી લાસ્ટમાં આવી રીતે બોરીઓ બધી ભેગી કરવાની ને પછી ડાયરેક્ટ જ આમાં ભરીને મૂવી દેવાના. હું સ્વામિનારાયણ મંદિરમાં આવ્યો છું જમવા માટે. ચણાનું શાક, દાળ ભાત અને બુંદી શાક. સરસ મજાની વ્યવસ્થા. જો બટાકાવાળાનો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. આ બાજુ એનું ખીરું, બટાકાના બોલ્સ કરી દીધા. આ બાજુ તળી દઈએ. બાજુ રોટલી થઈ ગઈ. હેતભાઈનું એનું ગવારનું શાક બનાવ્યું છે. આપણા બટાકાવાળા સરસ મજાના તળાઈ રહ્યા છે. આપણે સરસ મજાના બટાકાવાળા તૈયાર થઈ ગયા છે. શાક, રોટલી, બટાકાવાળા, રસ, છાશ, ગવાનું આખી ગવાનું શાક સરસ મજાનું. બસ બહારનો નહીં ખાવાનું એવું કીધું હતું, હે ને? પેટ નહીં ખાય. ગવાનું શાક આખા ગુવાનું દેશી મસ્ત ખાવાની મજા આવતી હોય છે છોકરાઓ માટે. બટાકાની સૂકી ભાજી બનાવીશું. નાનાના ઘરે આવીશું. હું પણ આ હિંચકામાં જ મોટી થઈ હિંચકો ખાઈ. અત્યારે હેતભાઈ ને ધનવીબેન બધા હિંચકો ખાઈ રહ્યા છે. બહુ જ મજા આવી. મેં સાંજે અહીંયા બેઠા, દર સન્ડે આવતા. પછી મારા માટે સરસ મજાની આઈસ્ક્રીમ બનાવતા ને અમે ખાતા. દાદા આઈસ્ક્રીમ બનાવતા મારા માટે. રવિવારે આવું ને અહીંયા એટલે પછી મજા આવતી. પછી ગુલ્ફીવાળો ખખડાવે ને ચાવે પછી ગુલ્ફીએ ખાતા અમે. દાદા આઈસ્ક્રીમ બનાવતા. છોકરાઓને મજા આવી ગઈ છે ખાવા. બીક લાગી ધીમે. ચાલો ભાઈ, તારા આવી ગયા રેલવે સ્ટેશન. આ રે ટ્રેનમાં જવાનું છે. 11:27 કેટલા 20:27 થઈ ગયા. 20:35ની છે ટ્રેન. જલના ડબ્બામાં બેવાનું. ચાલો ભાઈ, 9:50 ટ્રેન આવી ગઈ છે. અત્યારે મારા પોયડા ધનુ ધીરે સાઈડમાં આવ. સાઈડમાં આવ. એવું તો નહીં ઉતરવાનું બેટા, પકડીને આવવાનું. ઊભી રે. હા, તો એકલું નહીં આવે બેટા. બોટો પકડ દે. ધનુનો હાથ પકડ બેટા. મને બીક લાગે બેટા, એવું તો નહીં આવવાનું. ક્યાં ગઈ ટ્રેન? જતી રહી. લે કઈ ગઈ બેટા? તો હા, એ રહી જે ઊભી ને, એ રહી ટ્રેન છે. હા, લાલ કલરની. સારું ટ્રેન હતી, મજા આવી. 45-60 1 કલાકમાં તો પહોંચાડી દે અમદાવાદ મેવણા. પેસેન્જરને ઉતાર્યા હતા અત્યારે 9:30 વાગે પાછા લેવા. હું ધનવીબેન ને હેતભાઈ ગયા છે. પેલી ટ્રેક ઉપર છે. આવે છે અંદર. જો આયા દેખ્યા? હા, પેસેન્જર આવી રહ્યા છે. સારું ટ્રાવેલિંગમાં થોડું લોડ ના આવે. અને એ ક્યાં ઉપર જાઓ છો? પણ પપ્પાને લેવા ગયા. કેટલા વર્ષે મળવાના હોય ને એમ. બે દોડ્યા ઉપર લેવા છે. આ સારું, બેઠા ટ્રાવેલિંગમાં મજા આવે ને થાક પણ ના લાગે અને કંઈ નહીં. ભાઈ આમાં તો જબરા હલવાના. રસ્તા વચ્ચે એક્ટિવા બંધ થઈ ગઈ. પેટ્રોલ બી ચેક કરી. પેટ્રોલ તો ફૂલ હતું, ચાલુ જ નહીં થતી.
હે રચિતા આવું કદી થયું નહીં? હા તો આપણું ઘર અહીંયા નજીક જ છે. ભાવેશનું બાઇક એક્ટિવા લેતા આવીએ. ચાલો ભાઈ 10:30 વાગ્યા છે. આ ગરમીના રોજ ઉપાડી મારે એકદમ આમ કરી ચસકાઈ જવાની છે. હજી તો વજન વધી ગયું. બની ગયું શાક બાકી? અચ્છા આમાં મૂક્યું હે. સરસ ચલો. આ તો તમારે લાઈટ બિલ આવી 850 કેટલું હોય? કેટલું હોય 10 બિલ? કેટલા કિલો વપરાશ છે બતાવો તમે કિલો જાઓ લીટર બતાવો ને. હા બેટા અચ્છા યુનિટ આવે આવો 18 કિલો કેટલા વાગ્યા ખબર જ નહીં પડતી આમાં તો 16 યુનિટનો વપરાશ થયો છે. હવે 1 યુનિટ બરાબર કેટલા લીટર આવે કેટલા કિલો આવે ખબર નહીં. ઓ વાવ શું લાગ્યું? 16 યુનિટ તો એટલું જ હતું. એટલું જ હતું. આ તો ઓલી સોલર છે એના કારણે આપણે વાપરીએ છીએ તો ગેસના કરતાં બી આ સસ્તું પડે છે એ તમને કીધું. હા આના કરતાં આ સસ્તું પડે અને એમાં આપણે સોલરનું હોય એટલે તો આપણે મફત વપરાશ થાય એટલે શું ગેસનો ઉપયોગ ઓછો થાય એટલું બિલ પણ ઓછું આવે. શું કે ગેસનું? એટલે આ ફાયદો તો છે જ. જય શ્રી કૃષ્ણ. 10:30 વાગ્યા છે. છોકરાઓને અમે લેવા ગયા હતા એટલે અત્યારે શાક મેં ગરમ ગરમ ખાઈએ. અમારે પણ જમવાનું બાકી છે એટલે આપણે આજે ગલકાનું શાક અને ભાખરી બનાવ છે. ભાખરીનો લોટ બાંધી દીધો છે. 3 કળી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીએ. ગલકા તરત થઈ જતા હોય છે એટલે આપણે કુકરમાં સીટી નથી મરાવી તો બેઠું જ મૂકવાનું છે. રાઈ થઈ જાય એટલે એમાં એડ કરીશું જીરું, હિંગ પતી ગઈ છે એટલે આજે હિંગ આપણે એડ કરીશું. હળદર અને ગલકું એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. બસ એમાં આપણે મસાલા કરીને બેઠું થવા દઈશું. ને એડ કરીએ આપણે ધાણા જીરું, લાલ મરચું, મીઠું એડ કરીએ. સરસ કરવા દઈએ. સાથે સાથે ગોળને મિક્સ કરી દઈએ. નાખી શકો છો. રસનો ભાવતો હોય તો પણ નાખી શકો છો. બસ હવે એને થોડીક થવા દઈએ. બસ આવી રીતે સીબો ઢાંકીને સહેજ એમાં પાણી નાખીએ એટલે બેટરી સ્વાદ થઈ જશે શાક. અને તમે પાછળથી પાણી નાખો તો પણ નાખી શકો છો. બાકી ગલકા પાકશે એટલે શાક સરસ થઈ જશે. જોઈ શકો છો સરસ મજાનું આપણું ગલકાનું શાક થઈ ગયું. મેં અંદર સહેજે પાણી નાખ્યું નહોતું. સરસ મજાનું આપણું ગલકાનું શાક થઈ ગયું. એમાં આપણે સહેજ પાણી નાખીશું કેમ કે આપણે એમાં સેવ એડ કરવાની છે એટલે થોડું ઉકળવા દઈએ. પછી એમાં આપણે સેવ એડ કરીએ.
તેને સેવ એડ કરી દઈશું અને સરસ મજાનું ગલકાનું શાક થઈ ગયું. જોજે છે તો હવે ભાખરીની સાઈઝ જુઓ કેવી કહેવાય એના રુચિતા ભાવનગરની ભાખરી ગલકાના સેવ બનાવ્યું છે ભાવનગરની ભાખરી ખાધેલી ને તમે તો ઉડાવડા ઓહ તમને એમ કે અમે ગ્રેવી બનાવતા હા એટલે કદાચ કોઈ દાડો ભાવનગર જાઓ ને તો ભાખરી એક મંગાવવાની ઘાટ આવે તો એકમાં એ પૂરું થઈ જાય હા તારી નાની આવી એટલે બેટા ના આજ સાઈડ નહીં આપી પહેલા હે સરસ આજ આપી મેં એને ખાધા કરો કાલે છે ને મેં તમને કીધું કે અમારી સોસાયટીમાં એક મેરેજ છે તો રાત્રે રાસ ગરબા પ્રોગ્રામ ચાલતો હતો તો તેની બેન જોવા ગયા હું ઘરે હતો દોડતા કે પપ્પા ચણિયા ચોળી કાઢો બધું શું છે કે ચણિયા ચોળી મારે પહેરવી પડશે ગરબા ચાલુ બધા ચણિયા ચોળી પહેરીને આવ્યા છે બોલો બીજાના લગ્નમાં આપણે ચણિયા ચોળી પહેરવાની 10 મિનિટ તો રડી હતી કે ચણિયા ચોળી મને કેમ ના પહેરાઈ અને બહુ શોખ છે ચણિયા ચોળીનો ગરબા ગાવાનો પણ ત્યાં ગાયા તો નહીં જ હે તને ચાલો ભાઈ મજા આવી ગઈ અને સ્વામિનારાયણ મંદિરે જાઓ તો ત્યાં જબ પ્રસાદી લેજો રોજ પ્રસાદી મળતી હોય છે જોકે હું તો બહાર જે હોટલમાં જમવા ખર્ચ થતા હોય એવાને આપણે દાનપેટીમાં પૈસા હું નાખી દઉં છું બાકી જવાનું એક જ રીઝન કે ભાઈ વ્યવસ્થિત પેટ ભરીને જમવાનું મળે સવારે રૂચી તમે ના પડી કારણ કે ટ્રાવેલિંગ કરવાનું હતું મારે ટિફિન આગું પાછું થઈ જાય અને પાછું એને વહેલા ઉઠી ટિફિન બનાવવાનું થોડી એને તકલીફ આપવી ના કરતા તો બેઠા છે કે ભાઈ બહાર જ હું જમી લઉં મુસાફરી કરવાની મજા આવી મતલબ સેફટી બી સારી થોડુંક હેરાનગતિ થઈ જાય છે પણ ચાલશે 3 દિવસ હજુ 2 દિવસ કાઢવાના કંઈક સેટિંગ તો કરવું પડશે અને એક બેનની કોમેન્ટ આવી ગઈ સાહેબ તમારો હાથ કેમ ધ્રુજરે છે મારો હાથ નથી ધ્રુજરતો મારો જે આઈફોન છે ને એ બહુ ભારે છે બરાબર એના કારણે કદાચ તમને એવું લાગતું હશે કારણ કે આમને આમ ફોનને પકડીને રાખવો એટલે થોડું ટફ પડી જતું હોય છે પછી બીજાની કોમેન્ટ હતી ક્યાં ગઈ કોમેન્ટ હા 7 મે મારા સનનું મેરેજ એનિવર્સરી છે માધવ અને રુચિ હા માધવભાઈ રુચિબેન હેપી મેરેજ એનિવર્સરી ખૂબ ખૂબ ખુશ રહો મોજ કરતા રહો ધનો હેપી મેરેજ એનિવર્સરી કહી દે મેરેજ એનિવર્સરી અને આજે તમે શું ખાધું આજે જલસા કરે આ માસીબાની પટ્ટી પાડી છે ને હે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને રાધે રાધે